નમો અજ્ઞાન નમો સવ હે શોભંજન મુકારો સવ મંગલાનંચ સવેસી પરમં હરિ જય જગજીવ જોની વિયાણો જગગુરુ જગાનંદો જગનાહો જગબંધો જય જગપિયામહો ભયવામ જય સુયાણમ ભવતિથયરાણમ પશ્ચિમો જય જય ગુરુલોગાણ જય મહાવીર ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं च ओंकाराय नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै अचिन्त्य चिन्तामणिकल्पसागिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णोऽर्धितदायिने सदा नमो नमः श्रीगुरुदेवे नमो नमः श्रीगुरुदेवे नमो नमः श्रीगुरुदेवे प्रार्थना हाथ जोड़ी आंखों बंद सकल संग साथे हमें सव जीवे सवे जीवाखमन्तु मित्ति में सव भूयसि विरमज्जनके शिवमस्तु सर्वजगता परैतनिरतावद्भूतगणा दोषाप्रयन्तु नाशं सर्वत्र सुखी जगतना सवजीवोનું કલ્યાણ સર્વત્ર સર્વજીવો સુખી થાય એ ભાવના સાથે 12 નૌકા તુર્યમેત્રિયમાય બ્રહ્મે મુહૂર્તે કૃતોદ્યમો પુંચેત નેત્રામ સુદગી પંચ પરમેષ્ઠી સ્તુતિમ પઠન અનંતકારી શાસ્ત્રકાર ભગવાન ચારિત્ર સુંદર ગણી મહારાજા આચારોપદેશ ગ્રંથમાં ભવ્ય જીવોને ઉદ્દેશીને આચારનો ઉપદેશ આપતા ફરમાવે છે તુર્યેયામ ચોથા પ્રહરમાં જીવ જાગી જાય રાત્રિનો ચોથો પ્રહર 4 પ્રહરની રાત્રિ 4 પ્રહરનો દિવસ સૂર્યાસ્તના 3 કલાક પહેલા સૂર્યોદયના 3 કલાક પહેલા સૂર્યોદય કેટલા વાગે થાય અત્યારે 6:40 એટલે 5:40 4:40 ને 3:40 જાગી જાય મોડામાં મોડું વેલામાં વહેલું નહીં મોડામાં મોડું બ્રહ્મ મુહૂર્ત જાગવા માટેનો શ્રેષ્ઠ સમય બ્રહ્મ મુહૂર્ત આમે આજે દિવસ છે જાગવા માટેનો દિવાળી દી કરે તે દીકરો અને દી વાળે તે દિવાળી દીકરો કહેવાય ને છે ને દીકરો તારે છે બે છે
દીકરો ક્યારે કહેવાય? દિવસ કરે, દિવસની શરૂઆત કરે. દીકરો થાય એટલે દિવસની શરૂઆત થાય એટલે શું થાય? અજવાળું થાય, પ્રકાશ થાય, ચૈતન્ય આવે. સુસ્ત માણસ હોય, ચૈતન્ય આવે. એ જે દીકરો ઘરમાં ચૈતન્ય લાવે, પ્રાણ લાવે, પ્રાણ પૂરે, એ દીકરો કહેવાય. દિવાળી કોને કહેવાય? દિવાળે, દી એટલે દિવસ, દિવસને છેલ્લે સુધી લઈ જાય. વર્ષનો છેલ્લો દિવસ છે ને દિવાળી. હાલ તો ધોકો એટલે ખાલી દિવસ, કોઈ ગણતરી નહીં. ઘણા એવા હોય છે વર્ષના વચલા દાડે દેખાય, એટલે એના માટે આ ધોકાનો દિવસ છે. એટલે 81નું વર્ષ પણ ન કહેવાય ને 82નું વર્ષ પણ ન કહેવાય. 81માંય નથી આવ્યો ને 82માંય નથી આવ્યો. પણ દિવાળી છેલ્લો દિવસ, દિવસને છેક સુધી લઈ જાય, એટલે અજવાળું છેક સુધી લઈ જાય, ચૈતન્યને છેક સુધી લઈ જાય. અને એમ કહેવાય જેની દિવાળી સુધરી એનું બધું સુધર્યું. બરાબર ને દિલીપભાઈ? હા, દિવાળી સુધરી એનું વરસ સુધર્યું. તો દિવાળી સુધરી કે નથી સુધરી? હમણાં રોજ ધોકો આવે છે ને દર વર્ષે, એ દિવસે વિચારવા માટે કે ભાઈ ગયું વર્ષ વીત્યું, તો આપણું દિવાળી સુધરી કે બગડી? ચોપડામાં તો જુઓ જ, નવા ચોપડા આજે લખશો, લખવાના ને આજે. ભલે એક નોટ તો એક નોટ પણ લખે ખરા, ભલે કોમ્પ્યુટર આવી ગયું તો એક ચોપડો લઈ આવે ને એક ચોપડો લખે. જૂના ચોપડાનો હિસાબ પૂરો કરે, એ જુએ કે જૂના ચોપડામાં શું છે, પ્લસ કે માઇનસ. પ્લસ છે, ગયા વર્ષ કરતા વધ્યું છે તો વર્ષ સુધર્યું. ગયા વર્ષ જેટલું જ રહ્યું છે તો વર્ષ જેવું છે તેવું, સુધર્યું પણ નહીં, બગડ્યું પણ નહીં. ને ગયા વર્ષ કરતા ઓછું થયું છે તો વર્ષ બગડ્યું. અને એટલે પછી નવેસરથી ચોપડામાં લખે. શું લખો? પહેલું શું લખો? શાલિભદ્રની રિદ્ધિ હોજો. સૌથી પહેલું હે, બધા અલગ અલગ લખે. કોઈ કેસરિયાજીનો ભંડાર, કોઈ કુબેર ભંડારીનો ભંડાર, કોઈ કૈવનના શેઠનો લબ્ધિ હોજો. આ બધાની પાછળ રહસ્ય છે. આ કોઈ ખાલી વ્યવહાર નથી, ઊંડું રહસ્ય છુપાયેલું છે. કેટલાક લોકો સમજાવીને આ બધાનો વિરોધ કરે છે. સમજણ નથી, નેગેટિવિટી છે એટલે વિરોધ કરે છે કે આવું ના લખાય, આવું જ લખાય. કેમ લખાય? એની પાછળ શું રહસ્ય શું છે? શાલિભદ્રની રિદ્ધિ હોજો માગો એટલે શાલિભદ્રની રિદ્ધિમાં જેમ આસક્તિ ન થાય તેમ તમને પણ રિદ્ધિ સિદ્ધિ મળે, પણ એમાં આસક્ત ન થાવ એવી રિદ્ધિ સિદ્ધિ મળે. બોલો, હવે એમ જ લખશો નહીં. હા, કારણ કે એ રિદ્ધિ સિદ્ધિ મળ્યા પછી જો આસક્ત થયા તો એ રિદ્ધિ સિદ્ધિ જતી રહે, જતી રહે હાથોમાંથી.
અને પછી દુર્ગતિની પરંપરા ઊભી થાય એ વાત જુદી છે. શાલીભદ્રની રિદ્ધિ માગીએ એટલે શાલીભદ્રને જેમ એમાં આસક્તિ નથી થઈ. ને કાલે નવરંગપુરાના એક ભાઈ બહેન આવ્યા હતા. એમણે વાત કરી શાલીભદ્રનું સરસ મજાનું નાટક ભજવ્યું હતું ત્યાં 2 કલાકનું નાટક. પણ આમ એવું સરસ મજાનું કે ભજવાયું હતું. એક એક સંવાદો એવા હતા. વડોદરાની કે ક્યાંકની ટીમ હતી. એક એક સંવાદો એવા હતા કે મારા માથે નાથ, મારા માથે સ્વામી. હું તો માનતો હતો કે હું આખા જગતનો રાજા છું ને મારા માથે કોઈક રાજા છે. એ કેમ મારે કરવાનો? અને પછી એનો જે વૈરાગ્ય ભાવ અને વૈરાગ્ય જાગ્યા પછી જે 8નો ત્યાગ કરે છે એ જે આખું દ્રશ્ય એની વાત કરી મને. બધા લોકો કે રડતા હતા. શાલીભદ્રની રિદ્ધિ માગીએ છીએ, ખોટું નથી. પણ એ માગો એટલે એની સાથે આ બધું આવે. શાલીભદ્ર રિદ્ધિમાં આસક્ત નથી થયા એમ આપણી પણ આસક્ત ન થઈ. એની ટાઈમ છોડવાનો સમય આવે એટલે આમ છોડી શકીએ. હા, બરાબર છે. એનું કારણ જ આ છે. ચક્રવર્તી જો ચક્રવર્તીપણામાં ચક્રવર્તીપણું છોડીને દીક્ષા ન લઈને ચક્રવર્તીપણામાં મૃત્યુ પામે તો 7મી નરકે જાય. જોઈએ છે એવી ચક્રવર્તીપણાનું આખા જીવનનું સુખ અને નરકનું 1 સેકન્ડનું દુઃખ. દરેક ચક્રવર્તી છોડે જ એવો નિયમ નથી. એટલે ત્યાં ચક્રવર્તીની વૃદ્ધિ નથી માગવામાં આવતી, શાલીભદ્રની વૃદ્ધિ જ માગવામાં આવે છે. કારણ કે શાલીભદ્ર વિશ્વમાં એકમાત્ર છે. ચક્રવર્તી તો દરેક અવસરપીઢી ઉત્સરપીઢીમાં 12 ચક્રવર્તી થાય. સુબુમને બ્રહ્મદત્ત નરકમાં ગયા. છખંડનું સામ્રાજ્ય, કેવી સત્તા, કેવી સમૃદ્ધિ. સમૃદ્ધિ ગમે છે આપણને, સત્તા ગમે છે, પણ સત્તાને સમૃદ્ધિની પાછળ રહેલું દુઃખ એનો વિચાર કરીએ ને તો સત્તાને સમૃદ્ધિ છોડી દેવાનું મન થાય. આવું ભયંકર દુઃખ નહીં જોઈએ. શાલીભદ્રની રિદ્ધિ માગી. લક્ષ્મી જોઈએ છે, ધન નથી જોઈતું. યાદ રાખજો. લક્ષ્મી છે આરોગ્યદાયીની છે, ધન છે એ રોગદાયીની છે. પૈસો રોગ લાવે છે, લક્ષ્મી આરોગ્ય લાવે છે. લક્ષ્મી જોઈએ કે પૈસો જોઈએ? જ્યાં જ્યાં પૈસો આવ્યો ત્યાં ત્યાં રોગ આવ્યા. આજના મોટા ભાગના રોગો પૈસાથી આવેલા છે. શ્રીમંતોના રોગો છે. બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાર્ટ ડિઝીઝ, એક એક રોગો શ્રીમંતોના રોગો છે. પૈસો માગવા જેવો નથી, લક્ષ્મી માગવા જેવી છે. લક્ષ્મી આવે, અનેકના દુઃખ દૂર કરે, અનેકના દુઃખ.
એનું નામ જ લક્ષ્મી છે. ધન આવે અનેકને દુઃખ આપે, અનેક જીવોને દુઃખી કરે. હા, બે જુદું જ, બેમાં ફરક છે. પૈસો એ લક્ષ્મી નથી. લક્ષ્મીની પૂજા કરો છો તમે, પૈસાની નથી કરતા, યાદ રાખજો. એટલે ચાંદીના રૂપિયા એટલે રાખ્યા હોય છે કે આ લક્ષ્મી છે. 500ની નોટની કરો ને પૂજા, કેમ નથી કરતા? ડોલર લઈ આવો ને ડોલરની પૂજા કરો. સૌથી મોંઘો તો ડોલર છે કે પાઉન્ડ છે? તો પાઉન્ડની પૂજા કરો ને. ચાંદીનો રૂપિયો રાખે છે, લક્ષ્મી છે. પણ આ લક્ષ્મીની પૂજા કરનારા, આ લક્ષ્મી દેવીની પૂજા કરનારા ભૂલી જાય છે કે ગૃહલક્ષ્મીની પૂજા પહેલા કરવાની છે. ગૃહલક્ષ્મીની પૂજા ન કરે ને એને આ લક્ષ્મી કઈ કામની નથી. ગૃહલક્ષ્મીની પૂજા કરવાની છે. પૂજા શું કરવાની? કે ચંદન લઈને પૂજા નથી કરવાની, ગૃહલક્ષ્મીને સન્માન આપવાનું છે. આપણી એ સંસ્કૃતિ છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ. આ સંસ્કૃતિમાં આપણે જન્મ્યા છીએ. માતા એ દેવ છે, માતા એ ભગવાન છે. સૌથી પહેલી લક્ષ્મી માતા છે. માતા છે, બહેન છે, દીકરી છે ને પત્ની છે. આ ઘરમાં 4 લક્ષ્મી છે. આ ચારેય લક્ષ્મીને જે ઘરમાં સન્માન મળે છે, આદર મળે છે, એને ત્યાં લક્ષ્મી વાસ કરે છે. સંસારમાં બોલો પણ છો, દીકરીનો જન્મ થયો એટલે શું કહો? લક્ષ્મીજી પધાર્યા. દીકરાના લગ્ન થાય, નવી વહુ ઘરે આવે એટલે શું કે? ગૃહલક્ષ્મી પધાર્યા. બસ, પણ એ દરવાજા પૂરતું જ, આમ પોખી લે. આપણે ત્યાં લેડીઝ ફર્સ્ટ નથી, પાછું યાદ રાખજો. હા, આર્ય સંસ્કૃતિમાં સ્ત્રીને પૂજ્ય માની છે, સ્ત્રીને સન્માન આપવાનું છે, આદર આપવાનું છે. ઉપેક્ષા નથી કરવાની, તિરસ્કાર નથી કરવાનો. ભગવાને સ્ત્રી મુક્તિ બતાવી છે. કેટલી મોટી વાત છે. અચ્છેરા રૂપે પણ સ્ત્રી તીર્થંકર બતાવ્યા છે. મલ્લીનાથ ભગવાન સ્ત્રી તીર્થંકર. ચંદન બાળાથી લઈને મરુદેવા માતાથી શરૂ કરીને સ્ત્રી મુક્તિ, સ્ત્રીને કેવલ જ્ઞાન, સ્ત્રી મોક્ષમાં સીધા. કેટલી મોટી શક્યતાની સંભાવનાઓ છે. જો માને, જો આ શાસ્ત્રોને ખરેખર એ સ્વરૂપે જુએ, એ સ્વરૂપે જાણે, ભગવાને કેટલો મોટો માર્ગ ખોલી આપ્યો છે. આ પ્રભુનો કેટલો મોટો ઉપકાર. આજે નિર્વાણ કલ્યાણક છે. 16 પહર દિયે દેશના, અખંડ 16 પ્રહર સુધી દેશના આપી. 24 × 48 કલાક દેશના ચાલે, અખંડ ધારા એ ચાલે, થાક્યા વિના. એમાં ઉત્તરાધ્યન સૂત્રની રચના થઈ, પ્રભુની અંતિમ દેશના. આ પ્રભુના આવા અનંત અનંત ઉપકારને આપણે ભૂલી જઈએ.
અને આપણે ભગવાનને એક ફૂલ ચડાવીએ તો હું રોજ ફૂલ ચડાવું છું, જાણે હું ઉપકાર કરતો હોય. હું રોજ પક્ષાલનું ગી બોલું છું. ઉપકાર કરે છે તું કે ભગવાને તારા પર ઉપકાર કર્યો છે? ભગવાનના ઉપકારને ભૂલી જવા એ સૌથી મોટામાં મોટો અપરાધ છે, સૌથી મોટામાં મોટો ગુનો છે, સૌથી મોટામાં મોટો દોષ છે, સૌથી મોટામાં મોટું પાપ છે. ચોરી, જૂઠ, હિંસા એને પાપ સમજ્યા છે. દેવગુરુના ઉપકારને ભૂલી જવા એને પાપ સ્વરૂપે જોતા નથી. દેખાતા જ નથી. દેવગુરુના ઉપકાર આપણને દેખાતા જ નથી. શું ઉપકાર કર્યો એને? સંસારમાં સામાન્ય ઉપકાર કરે દેખાય છે આપણને. જે ડોક્ટરે આરોગ્ય આપ્યું એ ડોક્ટરનો ઉપકાર દેખાય છે. જે ડોક્ટરે બાયપાસ સરસ કરી આપ્યું એનો ઉપકાર દેખાય છે. પૈસા લઈને કરી આપ્યું, મફત નથી કરી આપ્યું. કોઈએ ધંધો શીખવાડ્યો એનો ઉપકાર દેખાય છે. કોઈએ પૈસા આપ્યા ખરે વખતે એનો ઉપકાર દેખાય છે. દેવગુરુનો ઉપકાર જ દેખાતો નથી. કેવા કેવા કરુણાના સાગર પરમાત્મા! આપણી ઉપર કરુણા કરીને પ્રભુ દેશના આપી, આપણા જેવા જીવોના ઉપકાર માટે આપી. કૃતજ્ઞ જીવો એમાં પણ એમ કે તો પ્રભુને કેવલ જ્ઞાન થયું એટલે પેલું તીર્થંકર નામ કર્મની નિકાચના માટે દેશના આપવી પડે એટલે આપી ગયા. કૃતજ્ઞ માણસો. કૃતજ્ઞતા મોટામાં મોટો ગુણ છે. એને દેખાવું જોઈએ અમારા માટે આપી. અમે કર્મ ખપાવવા માટે જ આપીએ છીએ ને વ્યાખ્યાન. અમારા કર્મ ખપાવવા માટે જ આપીએ છીએ ને એમાં તમારી ઉપર શું ઉપકાર કર્યો દેખાય જ તમને? તમને દેખાય છે ઉપકાર દેખાય છે એમાં કે મારા સાહેબ વ્યાખ્યાન આપે છે, આપણી ઉપર ઉપકાર કરે છે. કેટલો મોટો ઉપકાર કરે છે! સાંભળું છું એ કીધે આપણે રોજ વ્યાખ્યાન સાંભળવાનું. હા, અહીંયા જે હોય ને એનું વ્યાખ્યાન સાંભળવાનું. હા, એ જાણે ઉપકાર કરતો હોય એમ વાત કરે. હા ના રે, સાચી વાત છે. ન રે એ તો એક વાત છે વિક્રમભાઈ, પણ હાજર રે ત્યારે પણ સતત એને ઉપકાર દર્શન થાય કે આ ગુરુનો કેટલો મોટો ઉપકાર છે. આ રીતે આપણને પ્રભુની વાણી સંભળાવી રહ્યા છે. પોતાના કિંમતી સમયમાંથી સમય કાઢીને આપણને પ્રભુની વાણીનું પાન કરાવે છે. પોતે પોતાની આખી જિંદગીમાં શાસ્ત્રના દોહનમાંથી મેળવેલું જે માખણ એ આપણને આમ એકદમ સહેલાઈથી આપી દે છે. આ ઉપકાર દર્શન થવું જોઈએ. ઉપકાર દર્શન થતું નથી. અને પ્રાથમિક ગુણ છે આ. પ્રાથમિક ગુણ પાછો છેલ્લો નથી, પહેલા ગુણ ઠાણામાં મિથ્યાત્વ ગુણ સ્થાન કે આ ગુણ આવે. બીજો, ત્રીજો, ચોથો, પાંચમા ગુણ સ્થાનકની તો વાત બહુ ઊંચી છે. પણ પહેલા મિથ્યાત્વ ગુણ સ્થાન કે આ ગુણ છે કે આ ઉપકાર એને આમ સતત ઉપકાર દર્શન થાય. આ પ્રભુએ કેટલો મોટો ઉપકાર કર્યો. આ શાલીભદ્રની રિદ્ધિ હોજો આ જેને શરૂઆત કરી હશે એને કેટલો મોટો ઉપકાર કર્યો. આ ધનમાં દિવાળી શું થયું? ધનમાં દિવાળી. તમે જોજો
આ તમારું ધન, એવા તમને આસક્તિ ન થાય ને પ્રભુમાં આસક્તિ થાય. શાલીભદ્રને પ્રભુમાં આસક્તિ થઈ ગઈ એટલે ધન એક કાચી ક્ષણમાં છોડી દીધું. ક્યાં છોડવા જેવું જ છે, મેળવા જેવું આ છે, મેળવી લીધું, આ છોડવા જેવું છૂટી ગયું ને એમાં ધનનાજી મળી ગયા. શાળા બનેવી કેવા હોય, હે હા, યુરોપ ટૂરમાં જાય એવા નહીં. કર્મ બંધાવે, પાપ બંધાવે એવા નહીં, પાપ છોડાવે. બેન તો બેનની રીતે જ કે ભાઈ એક એક છોડે છે એટલે બેનને તો દુઃખ લાગે, પણ બનેવી ધન્ના એ કે આંસુ એ કાયર કા કામ સબ. આ છોડવું છોડવું ને એક એક છોડવું, તમે બધા છોડો છો ને, આવું એક એક જ છોડો. સાહેબ આની બાદ આપો, આની બાદ આપો, આની બાદ આપો, અને એકની બાધા લે એટલે તો જાણે આહા હા કેટલું મોટું કામ કર્યું. સાહેબ બ્રેડની બાધા પણ, અને બધું બહારનું બધો કચરો બંધ એમ થઈ જવું જોઈએ. કોઈ બહારનું કોઈ ચીજ અડવાનું નહીં. બ્રેડ બટર ચીઝ તો આમ જોવા જેવા નથી. એક 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 છોડે આમ શું જોડે આટલું ચડાવ બોલે ને સવારે પૂજામાં લાગે 108 મણ 111 મણ, આમ થોડું 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 છોડે. આમ છોડું તો આમ ફટ દઈને આજે દિવાળી છે 108 ની 1008 માં સીધું. ઉદારતા એને કહેવાય, વિશાળતા એને કહેવાય. છોડવામાં વાર ન લાગે, આમ ગજવામાં હાથ નાખતા વાર ન લાગે. આપવા માટે, હા, મૂકવા માટે તો વાર નથી લાગતી, પણ આપવા માટે વાર ન લાગે. આમ ફાટ દઈને કાઢે ને આપી દે. ધનમાં દિવાળી, શાલીભદ્રની રિદ્ધિ હોજો એમ લખીને ધનમાં દિવાળી કરી. પછી શું કે ભરત ચક્રવર્તીનો ભંડાર ભરપૂર હોજો. હે ત્યાં ખાસ ચક્રવર્તી ના લખ્યું, ભરત ચક્રવર્તીનો ભંડાર લખ્યું. આ તિજોરીમાં દિવાળી કરી. જેવી નાની મોટી જેવી તિજોરી હોય, હવે તો પેલી આવે ગોદરેજની સ્પેશિયલ, હા, પેલું લોક નંબર વાળું લોક હોય ને, હા, ડિજિટલ લોક. હા, આ થયું ને લક્ષ્મીવર્ધકમાં, આ છાપામાં આવી ગયું. હા, પકડાઈ ગયા પણ બેદરકારી, ટ્રસ્ટીની વહીવટદારીની, આ બધાની બેદરકારી, ધ્યાન નહીં, વધુ પડતો વિશ્વાસ, માણસો પર વધુ પડતો વિશ્વાસ, આ બધા કારણો છે. ભરત ચક્રવર્તીનો ભંડાર ભરપૂર હોજો. કેમ? ભરતજી મનમેય વૈરાગી, ચક્રવર્તી હોવા છતાં પણ તીવ્ર વૈરાગી. 98 ભાઈઓએ દીક્ષા લઈ લીધી, બાહુબલીએ દીક્ષા લઈ લીધી, પોતે રહી ગયા. એનો એટલો અફસોસ છે, એટલું દુઃખ છે. થાય છે, દુઃખ થાય છે. દીક્ષા નથી લઈ શક્યા એનું દુઃખ પણ થાય છે, એનો અફસોસ પણ થાય છે કે આ બધા નીકળી ગયા, કેટલા નીકળી ગયા, નાની ઉંમરમાં નીકળી ગયા, આપણે રહી ગયા. એક નાનકડી ચીજમાં થાય પ્રભાવના પૂરી થઈ ગઈ, હાલો આપણે રહી ગયા. હા,
લાડવો સરસ બન્યો પણ આપણને લાડવો નહીં મળ્યો, 50 રૂપિયા જ મળ્યા. એક લાડવા માટે મન રહી જાય છે. દીક્ષા માટે થતું નથી કે આટલા બધા દીક્ષા લઈ લીધી, આપણે રહી ગયા. ભરત ચક્રવર્તીનો ભંડાર ભરપૂર હજો, અતિચોરીમાં દિવાળી. પછી આવે બાહુબલીનું બળ હજો. હા, બળ કેવું બાહુબલીનું કે ચક્રવર્તીને પણ આમ કરીને આમ હાથ વાળી દે. આંખથી યુદ્ધ કર્યું, આંખથી યુદ્ધ. કોની આંખ પહેલી પટપટે, કોની સ્થિર રે વધારે, એમાંય હારી ગયા. બાહુ યુદ્ધમાં હારી ગયા, બધામાં ભરત ચક્રવર્તી હારી ગયા. છેલ્લે મુષ્ટિ યુદ્ધ, એમાંય હારી ગયા. આ બાહુબલીના બળનો જે સદુપયોગ કર્યો, પિતા સમા મુજે બાંધવા ઉપર કરું છું આ, ત્યારે આજે વિવેક છે બાહુબલીનો. મોટા ભાઈએ આટલું બધું કર્યું એટલે મારે કરવાનું નહીં. વિવેક જાગી ગયો. જ્યેષ્ઠ ભ્રાતા પિતુ સમ, મોટા ભાઈ પિતા સમાન કહેવાય. આજે આ વિવેક વિસરાતો જાય. જે હોય તે, જેવા હોય તેવા. માતા પિતામાં એ જોવાનું ન હોય કે માતા આવા છે ને પિતા આવા છે, એનો સ્વભાવ આવો છે ને, એ જોવાનું ન હોય. એ માતા છે પૂરતું છે, પિતા છે પૂરતું જ. આપણે એમાં એ જોવા જઈએ છે, એવા મૂર્ખા છીએ. અરે ગુરુમાં એ જોવા જઈએ છે ને આપણે શું વાત કરવી, આપણી દશાની વાત શું કરવી. ગુરુમાં જ જોવા જઈએ, ગુરુ આવા છે ને ગુરુ તેવા છે. ત્યાં જોવાનું ને. સોનું હોય વિષ્ટામાં પડ્યું હોય તો જોવા જાવ ને કે આ વિષ્ટામ પડ્યું છે એટલે ન લેવાય. વિષ્ટામ પડ્યું તો સોનું ના લેવાય ને. 1 ગ્રામ પડ્યું હોય ને 1 ગ્રામ ખાલી તો લઈ લે. અમુક તત્વ એવા છે, એમાં માતા પિતા ને ગુરુ, એમાં કાંઈ જોવાનું ન હોય. અને મોટા ભાઈ પિતા સમાન, મોટા ભાઈ મોટા બેન, એનો એટલો આદર કરે. અરુણાબેન મોટા ને તમારા? મોટા. પ્રવીણભાઈ મોટા, સૌથી મોટા. પિતાની જેમ આદર કરે એનો. બાહુબલીજીનો વિવેક જાગી ગયો. મોટા ભાઈ છે સામે, એ ગમે તે કર્યું, મારે આવું કરાય ના કરાય. ત્યાં ને ત્યાં પંચમુષ્ટિ. આ બળ જોઈએ છે. આ પંચમુષ્ટિ કરવા માટે જે બળ જોઈએ ને, એ બળ માગવાનું છે આ બાહુબલીની પાસે. ચક્રવર્તીને હરાવવા માટેનું બળ નહીં, પંચમુષ્ટિ લોચ કરવા માટેનું બળ જોઈએ છે. એટલા માટે કીધું બાહુબલીનું બળ હોજો. આ તનમાં દિવાળી, પેલું ધનમાં દિવાળી, પછી તિજોરીમાં દિવાળી, અને પછી આ તનમાં એટલે શરીરમાં દિવાળી. જોજો જ્ઞાનીઓએ આ કેવી વ્યવહાર બુદ્ધિ વાપરીને વ્યવહાર દ્વારા આપણામાં ધર્મ આવે. આજે જ લખવાના ને ચોપડા તો? હા, આજે. કેટલા વાગ્યા મુહૂર્ત? 4 થી 7 સાંજે. બરાબર. અને દેવવંદન નું મુહૂર્ત? આ મુહૂર્ત હે ને પૂછવાનું, દેવવંદન નું કેમ મને પૂછવાનું? આવું ના ચાલે. હવે પેલું આવવું જોઈએ. એ 3:42 જ છે રાત્રે.
આજે ભગવાન મહાવીર સ્વામીના દેવવંદન, નિર્વાણ પછી એ પણ 3:42 મુહૂર્ત આપણું પટવા કે પછી આપણે એ જ રાખવું પડે. બેસતા વર્ષે સવારે 3 વાગે ધોકો છે ને એટલે દિવસ ગણાય નહીં. અને બેસતા વર્ષે સવારે કેવલ જ્ઞાન થયું હતું. આ બેસતો વર્ષ જ્યારે ઉજવીએ એની સવારે દેવવંદન ગૌતમ સ્વામીના કરવાના. તનમાં દિવાળી, પછી કઈ વનના શેઠનું સૌભાગ્ય હોજો. હા, આ વચનમાં દિવાળી સૌભાગ્ય હોય ને એટલે ક્યારે સૌભાગ્ય ક્યારે પ્રગટે? જ્યારે વાણી મીઠી હોય તો પ્રગટે. એની વાણી મીઠી હોય અને વાણી હંમેશા મીઠી જોઈએ ને જેની વાણી મીઠી હોય એનામાં સૌભાગ્ય નામ કર્મ આવે. વાણી કડવી હોય તો સૌભાગ્ય નામ કર્મ ના આવે. ઘણા લોકો બહાના કાઢે છે ને, હું તો સાચું કહી દઉં, સગા બાપને સાચું કહી દઉં એમ કે પાછું. એટલે ભાઈ સગા બાપને સાચું ના કહેવાય. સગા બાપને સાચું કહે ને એ ખોટું કહેવાય, એ જ ખોટું કહેવાય. બાપા સાથે બાપાની રીતે રહેવાય, મોટા સાથે મોટાની રીતે રહેવાય. આજે આ નાના મોટાનો વિવેક ભૂલાતો જાય છે. શું ખોયું આપણે? શું ખોયું? શું મેળવ્યું ને શું ખોયું? પૈસા મેળવ્યા, સરસ મુલાયમ સારા વસ્ત્રો મેળવ્યા, સારા ઘર મેળવ્યા, સારી ગાડીઓ મેળવી, આમ ફોરેન હરવા ફરવાનું મેળવ્યું, પેલા ગામની બહાર જતા નતા, આ બધું મેળવ્યું, પણ ગુમાવ્યું શું? આ ગુમાવ્યું. હજી ક્યાં છે નાના મોટાનો વ્યવહાર? ક્યાં છે? મોટા છે, વડીલ છે, કોઈ પણ હોય, ધર્મસ્થાનમાં હોય કે ઘરમાં હોય કે પડોશીમાં હોય કે દુકાનમાં હોય. આજે દુકાનનો માણસ પણ મોટી ઉંમરનો હોય કે ઘરનો માણસ પણ મોટી ઉંમરનો હોય ને તો અમુક રીતનો જ વ્યવહાર કરતા એની સાથે. તમે તો છે ને બહુ નાના વર્તુળમાં રહો છો. અમે દીક્ષા લઈએ ને એટલે અમારે માટે આખું વિશ્વ છે ને એ અમારું ઘર થઈ જાય ને આખા વિશ્વને જોવા મળે. દરેક કોમના લોકો જોવા મળે, દરેક જાતના લોકો જોવા મળે. સાધુ થવામાં લાભ ઘણા બધા છે. તમારે તો એક નાનકડો કૂવો છે, કૂવામાં ફર્યા કરવા અને એમ માનો કે કૂવો એટલે આખું વિશ્વ છે. ઘરના નોકરને માતા પિતાની જેમ રાખે. વર્ષોથી હોય, પોતે નાના હોય ત્યારથી ઘરગાટી હોય, હવે મોટા થઈ ગયા તો પણ પેલાની સાથે એટલો વ્યવહાર, આમ મધુર વ્યવહાર હોય. મુંબઈની અંદર એના માટે સ્વતંત્ર રૂમ પોતાના ફ્લેટમાં પેલું હોય છે, એવું નહીં તમારે શું કહેવાય નોકરનો રૂમ, સર્વન્ટ રૂમ હોય નાનકડો, એવું નહીં. સ્વતંત્ર બેડરૂમ. ઘરના બધા સવારે એને પગે લાગે, નોકરને, એના આશીર્વાદ લે. એ નોકરના દીકરાને દીકરીના લગ્ન બધા શેઠે કર્યા, પોતાના દીકરાના કરે એવી રીતે કર્યા. એ મુંબઈમાં જ મળે. આવું કાઉન્સમાં સમજી લેવાનું, આવું મુંબઈમાં જ થાય. પછી આગળ નહીં બોલું, તમે સમજી લેજો, સમજવું હોય તો સમજી લેજો. આ વિવેક છે અને આ વિવેકથી માણસ શોભે છે. આ વિવેકથી માણસની કિંમત થાય છે અને આ વિવેક હોવો જોઈએ. તો મા બાપની સામે ગમે તેમ બોલી લે, મોટા ભાઈ બહેનની સામે બોલે, એ સંઘમાં ટ્રસ્ટી હોય, પ્રમુખ હોય, એની સામે ગમે તેમ બોલે, ન બોલાય. ભાઈ સંઘના પ્રમુખ છે, એક એનું સ્થાન છે, એક હોદ્દો છે.
એને શું કરવું એ અલગ વાત છે, પણ સકલ સંગે એની સાથે કેવો વ્યવહાર કરવો? તમને શું કેવું? ઉદયપુરના મહારાણા હતા. ઉદયપુરના મહારાણા બહુ મોટું રાજ. આજે પણ ઉદયપુરનો મહેલ ઘણા લોકો ત્યાં જતા હોય છે, ત્યાં લગ્ન વગેરે કરતા હોય છે. પેલું તળાવમાં મહેલ છે. શ્રીમંતોને પોતાની શ્રીમંતાઈ બતાડવા માટે આ બધા રસ્તાઓ છે આજે. અને જ્યારે મહારાજા પદે હતા ત્યારની વાત, શું એનો રૂવાબ ને શું એની સત્તા ને શું એની સંપત્તિ, અમે એક એક ચીજ એના પોતાના ઘરેણા જુઓ, એની બધી રાણીઓના ઘરેણા જુઓ, તો અમે એ ઊંચા ઊંચા રત્નો, કરોડો રૂપિયાના રત્નોના ભરેલા ઘરેણા બધા. આ સોનું રૂપિયું તો કાંઈ નહીં એની પાસે. અને એક વખતે એકલિંગજીને બહુ માને. એકલિંગજી એના આરાધ્ય દેવ એકલિંગજી મહારાજનું રાજ્ય પવર્તાઈ છે. એના ઉપર પહેલું આ લખેલું હોય, જેમ આપણે લખીએ પુરુષાર્થની પાર્શ્વ ના થાય ન એમ એકલિંગજી મહારાજનું રાજ્ય પ્રવર્તાઈ છે. રાજ્ય કોનું? અમારું નહીં, એકલિંગજી મહારાજનું રાજ્ય છે. અને એકલિંગજી દર્શન કરવા માટે ગયેલા, અને તે વખતે ત્યાંના જે કર્મચારી હોય, સાફ સફાઈ કરનારા, એ લોકોએ રાજા પાસે આવીને પોતાની માગણી મૂકી કે અમને આમ પગાર ઓછો પડે છે, કે આવું છે તેવું છે, આવું કંઈ પણ ફરિયાદ કરી. રાજા કાંઈ બોલ્યા નહીં. તે વખતે મૌન થઈને ઉદયપુર પાછા. શું હતું તે સમયે? વિચારમાં પડી ગયા કે એક સામાન્ય માણસ મારી પાસે આવીને ઊભો પણ ના રહી એવો જોઈએ, ઊભો પણ, એવો પ્રભાવ હોય, એવી ઓરા હોય કે સામે બોલી તો ન જ શકે, આવું પણ ના બોલી શકે. હા, આચાર્યનો પ્રભાવ પણ એવો જ હોવો જોઈએ. તમે એમ કહો કે આચાર્ય મારા સારા ને બસ ગમે ત્યારે આપણે જઈ શકીએ, ગમે તે કહી શકીએ. આચાર્ય તો અમારા ગુરુ મહારાજ જેવા છે. આ કોઈ એમની પાસે આમ આવીને ઊભા ન રહી શકે, કોઈ બોલી ના શકે, આમ પ્રભાવ પડે. અને રાજા પણ એવા હોય ને આચાર્ય પણ એવા જ જોઈએ ને, એ જ આચાર્ય કહેવાય. આપણે છે ને આ બધું સમજ્યા નથી, એટલે જેનામાં યોગ્યતા છે એને અયોગ્ય ઠેરવી દઈએ, યોગ્યતા નથી એને યોગ્ય ઠેરવી દઈએ. આ એક સામાન્ય માણસ મારી સામે આવીને ઊભો રહ્યો ને આવી રીતે બોલી ગયો. મારો પ્રભાવ ઘટ્યો છે, શું કરું? ઉદયપુર જઈને મંત્રીઓ સાથે બેઠક કરી. મુખ્યમંત્રી હતા, એણે કીધું રાજા સાહેબ આપની વાત સાચી છે, આ થવું ના જોઈએ. એના માટે આપણી પરંપરામાં એક ઉપાય બતાવ્યો છે કે ફરીથી રાજ્યાભિષેક કરવામાં આવે. ફરીથી રાજ્યાભિષેક કર્યો. રાજા એકલિંગજી દર્શન કરવા ગયા, ત્યાં પેલા માણસો કોઈ ફેરફાર નતો કર્યો, છતાં રાજા સામે આવી ન શક્યા. ત્યારે કીધું આ હવે બરાબર. પરમાત્માનો પણ પ્રભાવ ઘટે ને ત્યારે આ કરવાની વાત છે. ત્યાં કોઈ આઘાત ના કરે, દેરાસરમાં આવીને ગમે તેમ બોલે, ગમે તેમ કરે, તો સમજવું પ્રભુનો પ્રભાવ ઘટ્યો છે. એનો પ્રભાવ જ એવો હોય કે ત્યાં કોઈ કશું કરી જ ન શકે, કશું બોલી ન શકે, આખો માહોલ જ એવો હોય. હા, એ પ્રભાવ કહેવાય. તો ગમે તેવું કરી શકે, અને ત્યારે અભિષેક કરવાનો.
એટલે વડીલની આમન્યા સાચવવી જરૂરી છે. કૈવનના શેઠનું સૌભાગ્ય એ વચનમાં દિવાળી. પછી અભય કુમારની બુદ્ધિ હોજો. એ ધંધામાં સાચું ખોટું કરી શકીએ એમ બુદ્ધિ હોય તો. કાળાનું ધોળું, ધોળાનું કાળું, એટલા માટે નહીં, પારિણામિક બુદ્ધિ. અભય કુમારની બુદ્ધિ પારિણામિક હતી, પરિણામને જોનારી હતી. કઈ બુદ્ધિ? આ ધંધામાં અનીતિ કરવી એ પાપ છે અને અનીતિ કરવી ન જોઈએ, આવી બુદ્ધિ મારી રે એના માટે અભય કુમારની બુદ્ધિઓ જો માગવાની. ક્યાંય અનીતિ કરવી નથી, કાંઈ ખોટું કરવું નથી, કાંઈ અપ્રામાણિકતા કરવી નથી, માટે માગવાની છે અભય કુમારની બુદ્ધિ. અભય કુમારની બુદ્ધિમાં એ હતું, બિરબલની બુદ્ધિ નથી માગતા, કારણ કે બીજાને છેતરનારી બુદ્ધિ છે. આજે તો હોશિયારી એમાં કહેવાય કે બીજાને વધુ છેતરી શકે હોશિયાર. માત્ર બુદ્ધિથી કામ ચાલે છે. આજે હૃદય જાણે ધબકતું બંધ થઈ ગયું છે. લોકો હૃદયહીન થઈ ગયા છે. મોટા ભાગના શહેરના લોકો, શહેરની વાત કરું છું, મોટા નગરના માણસો હૃદયહીન, બધું બુદ્ધિથી ચાલે. બસ ક્યાં કોને છેતરવાને, ક્યાં કોને બનાવવાને, ક્યાં કોની જોડે આગું પાછું કરવું, બસ એ સૌથી હોશિયાર. પણ વિચાર આવતો નથી, આ બુદ્ધિનો દુરુપયોગ કરું છું, બુદ્ધિહીન થઈશ, બુદ્ધિહીન. આનું પરિણામ શું આવશે? પરિણામિકી બુદ્ધિ. અભય કુમારની બુદ્ધિ પરિણામિકી બુદ્ધિ હતી. પાપને પાપ સ્વરૂપે જુએ, ઓળખે અને પાપ છોડવા જેવા છે. અનીતિ એ પાપ છે, આ લાગે. ગૌતમ સ્વામીની લબ્ધિઓ જો, એટલે બુદ્ધિમાં દિવાળી આવી. ગૌતમ સ્વામીની લબ્ધિ હોજો. લબ્ધિ કોની? બીજી કોઈની નહીં, ગૌતમ સ્વામીની. ક્યાંય લબ્ધિનો ઉપયોગ પોતાના માટે કર્યો નથી, ક્યાંય કર્યો નથી. પોતાના સ્વાર્થ માટે અનંત લબ્ધિના નિદાન હોવા છતાં પણ એક પણ લબ્ધિનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કર્યો નથી. આવી લબ્ધિ આ આત્માની દિવાળી. પેલી બુદ્ધિમાં દિવાળી, આત્મામાં દિવાળી. આ દિવાળીનો અર્થ આ જ. અને આજે દિવાળીના દિવસે ભગવાન મહાવીર જે દેશના આપી, એ દેશનાનો સાર કહેવાનો એક ભાવ છે. દેશના તો પ્રભુએ 48 કલાક સળંગ આપી. ઘણીવાર ઉત્તરાધ્યન સૂત્ર વાંચતા હોઈએ છીએ, 36 અધ્યયન ને 36 અધ્યયનનો સાર કહેતા હોઈએ છીએ. ક્યાંક દિવાળી કલ્પના વ્યાખ્યાનો પણ વંચાતા હોય છે, પણ અમારી ગુરુ પરંપરામાં દિવાળી કલ્પના વ્યાખ્યાનો વાંચતા નથી. આ જે સપના આવ્યા અને સપનાના જે અર્થ ને આ બધું કરતા નથી. પણ એક સાર કહેવાનો ભાવ થયો છે. સમગ્ર પ્રભુની દેશના 30 વર્ષ સુધી અખંડ, 42 વર્ષે કેવલ જ્ઞાન થયું ને 72 વર્ષે નિર્વાણ થયું. 30 વર્ષ સુધી અખંડ દેશના છે. જોકે દરેક વખતે સમાવસરણ રચાય એવો નિયમ નથી હોતો. પહેલું સમાવસરણ રચાય, છેલ્લું રચાય, પણ વચ્ચે સમાવસરણ રચાય જ પ્રભુ દેશના સમાવસરણમાં જ આપે, આવો નિયમ નથી હોતો. અષ્ટપ્રાતિહાર્ય હોય, સમાવસરણ નહીં. સમાવસરણ આખું જુદું છે. એ તો ક્યારેક વિશિષ્ટ એવા પ્રકારના કાર્યો હોય ત્યારે દેવો સમાવસરણની રચના કરે. પણ એ બધી દેશના આજે 30 વર્ષ સુધી પ્રભુએ અખંડ ધારાએ આપી, અનંત આત્માના કલ્યાણને માટે આપી. અને એ દેશનાનો સાર પ્રભુના 3 સંદેશ છે, 6 ઉપદેશ છે અને એક આદેશ છે.
આદેશ અવશ્ય માનવાનો. આદેશ ન માને તો ફાંસીની સજા થાય. 3 સંદેશ છે. સૌથી પહેલો સંદેશ છે આચારમાં અહિંસા. સૌથી પહેલો સંદેશ, સર્વ જીવોને જીવન વાલું છે, કોઈને મૃત્યુ વાલું નથી. સવ્ય જીવા ન હંતવા ન ખેતવા ન પર્યાયવા. કોઈ જીવને મારશો નહીં, ખેદ પમાડશો નહીં, દુઃખ આપશો નહીં, કોઈને ક્લેશ થાય તેવું કરશો. અહિંસાનો સંદેશ જગતને સર્વપ્રથમ આપ્યો. અહિંસા પરમો ધર્મ, પરમ ધર્મ, શ્રેષ્ઠ ધર્મ હોય તો અહિંસા છે. નેગેટિવ અર્થ આ છે અહિંસાનો, કે કોઈને મારવું નહીં, કોઈને દુઃખ આપવું નહીં. પોઝિટિવ અર્થ એ છે જગતના સર્વ જીવોને પ્રેમ કરવો. જગતના સર્વ જીવોને પ્રેમ કર્યા વિના કેવલ જ્ઞાન થઈ શકે નહીં, મોક્ષ મળી શકે નહીં. ગમે તેટલી તપશ્ચર્યા કર્યો, ગમે એટલું ચારિત્ર પાડો, એક પણ જીવ પ્રત્યેનો પ્રેમ તમારો ઓછો છે ત્યાં સુધી તમને કેવલ જ્ઞાન થઈને મોક્ષ ન મળે. પ્રભુએ દેવ શર્માને પ્રતિબોધ કરવા માટે છેલ્લે ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વામીને મોકલ્યા છે. પ્રભુને તો દેવ શર્મા પ્રત્યે અત્યંત પ્રેમ છે, અત્યંત પ્રેમ છે. પણ દેવ શર્માને જે વાસુદેવના ભવની અંદર સિંહનો ભવ એનો હતો, તે વખતે હાથથી આમ ચીરી નાખ્યો તો સિંહને. એ તે વખતનું એના એ આત્મામાં રહેલું આ પરમાત્મા પ્રત્યેનો દ્વેષ ભાવ. કહું સિંહનો જંગલનો રાજાને મને આવું કર્યું, મને આવું કર્યું, મને આવું કર્યું. આપણને થાય છે ને આવા દ્વેષ કેટલાય જીવ પ્રત્યે થઈ ગયા છે. જાહેરમાં મને આવું કર્યું, બધાની વચ્ચે મને આવું કર્યું. આ દ્વેષ કેટલા ભાવ સુધી છે. પ્રભુ તો વિતરાગ થઈ ગયા છે એટલે દ્વેષ પણ ચાલ્યો ગયો છે ને રાગ પણ ચાલ્યો ગયો છે. દેવ શરણમાં જીવના આત્માના અંદર હજુ એ સંસ્કાર પડ્યા છે. એટલે ગૌતમ સ્વામીજીએ ત્યારે એ સિંહના ભવમાં એને શાંત પાડ્યો તો કે તું જંગલનો રાજા છે, તું આ માનવનો રાજા છે, આ કમ નથી. અને એ શબ્દોથી એને ટાટક મળી હતી. એટલે પ્રભુ એને પ્રતિબોધ કરવા ન ગયા, ગૌતમ સ્વામીજીને મોકલ્યા. અને એના વચનથી દેવ શર્મા પ્રતિબોધ પામ્યા, શાંત થયા. પછી અહીંયા પ્રભુનું નિર્વાણ થયું. એટલે ગૌતમ સ્વામીનો વિયોગ થયો. એક પહેલો સંદેશ છે આચારમાં અહિંસા. બીજો સંદેશ છે વિચારમાં સ્યાદવાદ. આચારમાં અહિંસા જોઈએ તો વિચારમાં સ્યાદવાદ જોઈએ. સ્યાદ અસ્તિ, સ્યાદ નસ્તિ, સ્યાદ અસ્તિ નાસ્તિ. છે નથી અને છે ને નથી. સંજય છે ને. અહીંથી ગયા પછી હું પૂછ્યું કોઈને, ભાઈ સંજય હતો? હતો. હું કહું કે સંજય નતો. તે વાક્ય સાચું કે ખોટું? સાચું કે ખોટું? અપેક્ષા એ શરીરથી હતો. મેં એમ કીધું કે મનથી અહીં નતો. પછી એને પૂછવામાં આવે કે મનથી હતો? ના, હું મનથી તો ક્યાંક અમુક જગ્યાએ હતો. હવે આપણે વિરોધ કરીએ છીએ એનો. ના સંજય હતો. બોલો પૂછો આને, સંજય હતો ને? બોલો કેતનભાઈ પૂછો, સંજય હતો ને તમારી આગળ બેઠો હતો ને? મારા સાહેબને આટલું ધ્યાન નથી. આ ક્લેશ, આ ઝઘડા, આ બધાનું મૂળ સ્યાદવાદ આપણા વિચારમાં નથી માટે છે.
જો વિચારમાં સ્યાદવાદ આવી જાય, આ જગતના બધા જ ક્લેશ મટી જાય. વિચારમાં સ્યાદવાદ આ પ્રભુનો સંદેશ છે. અને ત્રીજું, જીવનમાં કર્મવાદ. જીવનમાં જે કંઈ બની રહ્યું છે આ બધું આપણે કરેલા પૂર્વના કર્મોના કારણે બની રહ્યું છે. આપણે કરેલા કર્મો જ આપણે ભોગવવાના છે. કોઈ વ્યક્તિ કારણ નથી, કોઈ વ્યક્તિ નિમિત્ત પણ નથી. બધું આપણે કરેલા કર્મોથી થઈ રહ્યું છે. જે કંઈ સારું ખરાબ થાય છે, આજ સુધી થયું છે, આજે થાય છે ને ભવિષ્યમાં થવાનું છે, આ બધું જ કર્મ પ્રમાણે. ધર્મમાં કર્મ નથી પાછું. સંસારમાં બધું કર્મથી છે, ધર્મમાં બધું પુરુષાર્થથી છે. ધર્મ પુરુષાર્થથી થાય છે, સંસાર કર્મ પ્રમાણે ચાલે છે. સારું શરીર મળ્યું તો પણ કર્મથી, શરીર સારું ન મળ્યું તો પણ કર્મથી. પરિવાર સારો મળ્યો તો પણ કર્મથી, પરિવાર સારો ન મળ્યો તો પણ કર્મથી. ધન મળ્યું તો પણ કર્મથી, ધન ન મળ્યું તો પણ કર્મથી. આ કર્મવાદ જો બરાબર સમજાઈ જાય તો જીવન સરસ મજાનું જીવી શકે. જીવનમાં કર્મવાદ. 6 ઉપદેશ છે. થોડું જલ્દી લઈશું, સમય. હા, બસ સાર કેવો છે ને. હા, એમ છે ને, અમારા ગુરુ ભગવાન મને વારંવાર યાદ આવે. એટલે એમણે શીખવાડેલું કે કોઈ સાંભળે ન સાંભળે, કોઈને રૂચે ન રૂચે, આપણે યોગ્ય સમયે યોગ્ય વાત કરવા. એમાં કોઈક જીવ પામી જશે, બધાની સામે નહીં જોવા. કોઈક યોગ્ય જીવ ક્યાં કેવી રીતે પામશે આપણને ખબર નહીં. એટલે આપણે તો એ દ્રષ્ટિ સામે રાખીને જ આમ ક્યાંક ખૂણામાં કોઈક બેઠું હશે ને પામી જશે. એટલે મારા ભાવથી હું મારે કહેવાનું છે કે આજે આવો સરસ દિવસ છે, પ્રભુના કલ્યાણકનો, દિવાળીનો દિવસ છે, તો કંઈક પામે જીવ તો સારું. એક જ ભાવ છે. 6 ઉપદેશ છે. સૌથી પહેલો ઉપદેશ છે, સુખમાં લીન ન બનવું, દુઃખમાં દીન ન બનવું. સુખની ગમે તેવી પરિસ્થિતિ આવે એમાં ખોવાઈ નહીં જવું, લીન નહીં બનવું, આસક્ત નહીં બનવું. અને દુઃખમાં દીન દુઃખી નહીં બની જવું. આ કેવું દુઃખ આવી ગયું, શું થશે, કેમ થશે, ક્યારે જશે. આ દીનતા છે, આ દીનતા નહીં. એની સુખમાં ખોવાઈ જઈએ, દુનિયાને ભૂલી જઈએ, ભગવાનને ભૂલી જઈએ, ગુરુને ભૂલી જઈએ. આ લીનતા છે, આ ન થવું જોઈએ. સૌથી પહેલો ઉપદેશ આ છે. બીજો ઉપદેશ છે, માતા પિતાના કટ્ટર ભક્ત બનો. કટ્ટર ભક્ત. ગમે તેવું થાય, ભક્તો હોય છે ને, હનુમાનના એવા કટ્ટર ભક્તો હોય છે, માતાજીના એવા કટ્ટર ભક્તો હોય છે. તમે એના માટે સેજ પણ આગુ પાછું બોલો ને સાંભળે. ગુરુના એવા કટ્ટર ભક્ત હોય છે. એમ માતા પિતાના કટ્ટર ભક્ત. જે થાય ગમે તે થાય, મારી માં છે, મારો બાપ છે, એના માટે જે કરું, જેટલું કરું એટલું ઓછું છે. આ બીજો ઉપદેશ છે પ્રભુનો. ત્રીજો ઉપદેશ છે, વ્યવહાર માર્ગમાં ચુસ્ત બનો. નિશ્ચયની વાત કરીને વ્યવહારને છોડી ન દો.
વ્યવહારમાં ચુસ્તતા, કટ્ટરતા. નહીં એટલે નહીં. આ કરવાનું એટલે કરવાનું, આ નહીં એટલે નહીં જ. નોનવેજ નહીં એટલે નહીં, વ્યસન નહીં એટલે નહીં, કંદમૂળ નહીં એટલે નહીં. આ બધો વ્યવહાર માર્ગ છે. પણ એકદમ ચુસ્ત, ગમે તે થાય સામે કરવાનું એટલે કરવાનું, ગમે તે થાય. કેટલાય લોકો આજે પણ પોતાનું પ્રતિક્રમણ, પોતાનું સામાયિક, પોતાનું આયંબિલ, જે પોતે ઉપવાસ કરતા હોય, આયંબિલ કરતા હોય, સરોજ બા ઉંમરે છઠ કર્યો, ના 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 કરતો રહ્યો તોય છઠ કર્યો. કટ્ટર ચુસ્ત, જે થવું હોય તે થાય શરીર. દેહમ પાતયામી કાર્યમ સાધયામી. દેહ પડશે તો પડશે, કાર્ય સિદ્ધ કરવું છે. વ્યવહાર માર્ગમાં ચુસ્ત બને. ચોથું છે, થોડું અઘરું છે, સળગતા જ્વાળામુખી ઉપર ખાટલો પાથરો. સળગતા જ્વાળામુખી ઉપર ખાટલો પાથરો. શું સમજ્યા તમે? ખરાબ ને સારું વિચારી બસ આ તમારું છેલ્લી ક્ષણ છે એમ સમજીને જીવો. આ છેલ્લો દિવસ છે, આ છેલ્લી ક્ષણ છે એમ સમજીને દરેક દિવસને, દરેક ક્ષણને જીવો. સળગતા જ્વાળામુખી ઉપર ખાટલો હોય એને શું હોય? દરેક દિવસ એવી રીતે જીવવાનો કે બસ આજે છેલ્લો દિવસ છે. આપણને ખબર પડી ગઈ છે કે આજે સાંજે 7 વાગે આપણો અંતિમ સમય છે. તો અત્યારે 10:15 થઈ છે, ત્યારથી સાંજે 7 વાગ્યા સુધી કેવું જીવન જીવશું આપણે? એ પછી ચોપડો લખવા જઈશું, ચોપડા લખવા જઈશું. પછી જ્યાં સાંજે 7 વાગે જીવન પૂરું થવાનું હોય તો જઈશું. બસ એ રીતે જ જીવન જીવવાનું છે. પાંચમું છે, નબળા મનના નહીં થવું, એટલે મજબૂત મનના થવું. મન મજબૂત રાખવું, ઢીલા નહીં પડવાનું. સાહેબ પહેલી વાર છઠ કરું છું, શું થશે? થશે કે નહીં થાય? આ નબળા મનના નહીં. સાહેબ ક્યારે આંબિલ કર્યું નથી, નહીં નહીં મારાથી આંબિલ નહીં થાય. કાલે એક ભાઈ આવ્યા હતા, હવે છઠ કરે જ છે, છેલ્લા 5-7 વર્ષથી કરે છે, પણ કાલે ખબર નહીં શું ભૂત સવાર થઈ ગયું એને. કેટલું મનાવ્યો, કેટલી રીતે સમજાવ્યો, પણ કે નહીં અત્યારે તો નહીં, હવે ઘરે જઈને જોઈશ, ઘરે જઈને જોઈશ. હવે ઘરે ગયા પછી કઈ ભાવ જાગવા નથી. ત્યાં મઠિયાન ફાફડાને જોશે ને એટલે મન બગડી જ જવાનું છે. માણસને એક ક્ષણનો સ્વાદ કેમ છૂટતો નથી ખબર નથી પડતી. એક ક્ષણના સ્વાદ માટે કેટલા કેટલા પાપો કરે છે. એ કાચી ક્ષણનો સ્વાદ છે, કાચી ક્ષણનો, પાકી ક્ષણ પણ નહીં. ને મજબૂત મનના થવાનું. અને છઠ્ઠું છે, સંકટનો સામનો નહીં પણ સ્વીકાર કરવો. સામનો નથી કરવાનો, સ્વીકાર કરવાનો. જે કઈ પરિસ્થિતિ આવે, આધિ વ્યાધિ ઉપાધિ આવે, સ્વીકાર કરી લો. પહેલા મનથી સ્વીકાર આવ્યું છે, બરાબર છે, સ્વીકાર. સ્વીકાર કરશો એટલે 99% દુઃખ ઓછું થઈ જશે. 99%. આ કાલે કીર્તન, સવારનો દોડા દોડ કેટલી જગ્યાએ ગયો, છેક કાલે કેટલા વાગે આવ્યો? 1 વાગે, 1:30 વાગે. ત્યાં સુધી પાણી પીધા વિના દોડ કરી. મજબૂત મનનો છઠનું પચકાણ એટલે કરવાનું. બીજું શું કરે છે? ને ત્યાં હોલની અંદર મુંબઈથી પેલો સ્પીકર આવેલો નીરવ કરીને, એને આટલા કલાક બોલવાનું હતું, મુસાફરી કરીને સવારે આવવાનું હતું, તોય છઠ.
તમે જુઓ કેવા કેવા માણસો અલગ અલગ રીતે મનની મજબૂતાઈથી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ જે કંઈ થાય છે બધું મનની મજબૂતાઈથી થાય છે, શરીરથી નહીં. આવું બધું જોઈએ ને ત્યારે એમ થાય કે ના, શાસન હજુ જીવતું છે ને જીવતું રહેવાનું છે. ભલે આપણે સંખ્યાનો કોઈ મોહ નથી, પણ જે છે ત્યાં આ ટક્યું છે અને હજુ ટકી રહેવાનું છે. આવી જગ્યાએ ટકવાનું છે એટલે સ્વીકાર કરવાનો. એટલે આ 6 ઉપદેશ થયા. હવે એક માત્ર આદેશ છે. આદેશ એક જ હોય અને આદેશ બહાર પડે ને ત્યાંથી નરેન્દ્ર મોદી આદેશ બહાર પડે ને એટલે આખા ભારતે એ પ્રમાણે કરવું પડે. ઇન્દિરા ગાંધી આદેશ બહાર પાડ્યો, કટોકટી, કટ્ટમ કટ્ટી કટોકટી, આખા ભારતમાં લાગુ પડી ગયો. પેલો આદેશ બહાર પડ્યો કોરોનાનો, ભાઈ બંધ, બધું આખા ભારતમાં લાગુ પડી ગયું. ભગવાનનો એક જ આદેશ છે, હૈયાના સરળ બનો. શું આદેશ છે? હૈયાના સરળ. આ બધા માટે, નાના મોટા, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, આ બધા માટે એકમાત્ર આદેશ છે, સરળતા અપનાવો. હૃદયની સરળતા, કુટિલતા છોડો, કૂડ કપટ છોડો, ખટપટ છોડો. સરળ બનો. સરળ હશે તેને વહેલો મોક્ષ મળશે. સરળ હશે તેને મોક્ષ માર્ગ પણ વહેલો મળશે. અને સરળ હશે એને સંકિત પણ વહેલું મળશે. અને સરળ હશે તેને ધર્મ થશે. બાકી કાયાથી ધર્મ થશે. શાસ્ત્રકારોને માન્ય ધર્મ જો ખરેખર કરવો હોય તો સોહી ઉચ્ચુ ભૂયસ ધમ્મો શુદ્ધ સચિત્તયી. જે રુજુ છે એને શુદ્ધિ થાય છે, સરળ છે એને શુદ્ધિ થાય છે. અને શુદ્ધ હોય એના હૃદયમાં ધર્મ સ્થાન કરે છે, ધર્મની પ્રતિષ્ઠા થાય છે. જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા કરવી હોય તો સરળ હૃદયના બનશો. આ દિવાળીના શુભ દિવસે પરમાત્મા મહાવીર દેવનો આદેશ સકલ શ્રી સંઘને, આજે પ્રભુનો આદેશ અમારા દ્વારા પ્રભુએ કીધું છે તમારે જગતને પહોંચાડવાનું છે. એટલે આજે આ બધા જ આગમોના સારભૂત આ પ્રભુનો આદેશ શ્રી સંઘ સુધી પહોંચાડ્યો છે. મને વિશ્વાસ છે સકલ શ્રી સંઘ પરમાત્માનો ભક્ત છે, પરમાત્માના આદેશને અવશ્ય માનશે. કદાચ સંદેશ અને ઉપદેશમાં ઓછું વધતું હશે તો ચાલશે, આદેશમાં ઓછું વધતું નહીં ચાલે. એટલે આદેશને સ્વીકારીને સકલ સંઘ સરળ બનો, સરળતા જીવનમાં અપનાવો અને વેલા વેલા ધર્મ માર્ગે આગળ વધીને મુક્તિ સુખને પામનારા. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ.